ના મારી સાથે ખાવો પડે. થોડોક તો ખાવો પડે. આની જ વાતું હોય અમારે, ખાવાની જ વાતું. વાહ પીડું વાહ. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ને બપોરનો બેની વચ્ચેનો ટાઈમ છે, કારણ કે એક્ઝેક્ટ 12 વાગવામાં છે. આજે સવારમાં હું ડૉક્ટરની વિઝિટ કરીને આવી, કારણ કે મને છે ને આમ ટોન્સિલ્સ હોય ને તો આપણને અહીંયા દુખતું હોય, શ્વાસ લઈએ ને ત્યારે, પણ મને અહીંયા સાઈડમાં દુખતું હતું. એટલે આપણને નો આવવાના વિચાર પહેલાં આવે, કારણ કે ત્યારે બધું વાંચતા હોય ને વોટ્સએપમાં ના ને તે બધું. એટલે હું ફટાફટ પહેલાં બતાવી એવી. 2 દિવસથી આમ દુખતું હતું, પણ ક્યારેક દુખે ને ક્યારેક ન દુખે. તો ડૉક્ટરે કીધું કે કંઈક ઠંડુ નહીં ખાવાનું. તો શિયાળામાંય ન ખવાય, ચોમાસામાંય ન ખવાય, તો ગોલા ને આઈસ્ક્રીમ ને શેરડીનો રસ ને એ બધું ખાવું ક્યારે? પણ ડૉક્ટરને તો એમ ન પૂછાય ને, બરાબર ને યાર? એટલે એ રીતનું છે. અને કાલે મેં થોડીક ખરીદી કરી. ઉનાળામાં આપણે હવે અત્યારે વેકેશન કરવા જતા હોય, આમે છોકરાઓનું વેકેશન પડે એટલે ક્યાંક ક્યાંક જાય, તો સાવ સિમ્પલ જ કર્યા છે, એકદમ કમ્ફર્ટેબલ હોય ને એવા. તો એ પણ તમને બતાવું. અને આજે રસોઈમાં પછી એ રીતનું હતું કે પછી હું ગઈ હોસ્પિટલે, એટલે દીપકને સવારમાં જે મેં ભાખરી બનાવી હતી ને એનો લોટ થોડોક વધારે જ બાંધ્યો હતો, તો 2 ભાખરી ને ટમેટાનું શાક એના માટે ફટાફટ કરી દીધું. હવે અમારી મા છોકરીઓની છે રસોઈ, ભાખરીનો લોટ તો પડ્યો છે, હવે કંઈક સાઈડમાં ભાત ખીચડી કરી નાખીએ. અને અહીંયા જો આવા તોફાન અમારા હાલે છે, કારણ કે કાલે હિયાબેનને રજા છે એટલે. અને અહીંયા જુઓ અમારા સોફાની હાલત જુઓ તમે, હજી આ 1 મહિનો નથી થયો આ વોશ કર્યા ને. હા, બધે હોય. અને આજે અમે લીધું છે બજાજનું મિક્સર. હિયાબેનના બુક્સ ભરવા માટે રાખી દીધું છે, કારણ કે જૂના બુક્સ ભરી અને પછી અમુક છે ને ગ્રામરની ને એવી બધી રાખવાની હોય. હા, એટલે તું ચાલુ રાખ તારા તોફાનો. બસ કર, આમ નો કર ઊંચી. ઈ શું આવી ગયું છે આપણું મિક્સર, કારણ કે મારું ઓલું બગડી ગયું હતું ને, તો એમાં એમ કીધું કે કોના કરતાં ઘડામણ મોંઘું થાય એમ છે, એટલે હવે આમાં રહેવા દઉં રિપેરિંગનું. આમાં 3 જાર છે, હજી આવ્યું જ જસ્ટ. ઓનલાઈન નથી લીધું, ઓફલાઈન જ લીધું છે. આ એક મસ્ત મોટી જાર છે, આ મીડિયમ ને આ સાવ નાની, બરાબર. જય શ્રી રામ કહી દે હાલ હવે બધાને, કહી દે જોરથી. હો, આમ જોરથી બોલ, જય શ્રી રામ બોલો. જો એક આ છે ને કુર્તો લીધો છે, એકદમ કોટનનો છે. અને આપણે અહીંયા નજીકમાં એમ કે વેકેશનમાં ક્યાંક જવું હોય ને, નજીકના મંદિરમાં કે ચલો પિકનિકમાં છોકરાઓને લઈને, તો આ રીતનું જીન્સ ઉપર પહેરી શકીએ. અત્યારે તો મેં જે પ્લાઝો પહેર્યો હતો ને એની ઉપર જ પહેર્યું છે, એટલે એક આ લીધું છે. પણ મને છે ને આનો કલર બહુ ગમ્યો અને કાપડ એકદમ કોટન છે. અને ભાવ બધાના એફોર્ડેબલ જ હોય, કારણ કે આપણે જે રેગ્યુલરમાં પહેરતો એની કોઈ એવી હેવી પ્રાઇસ ન હોય. અને ઓનલાઈન નથી પરચેસ કર્યું, લોકલ માર્કેટમાંથી જ લીધું છે. એક આ પેર લીધી છે, આ સાવ સિમ્પલ છે, પણ મને થોડી ગમી ને કોટન છે. પણ આમ ક્યાંક અટલાકમાં જવું હોય અથવા અહીંયાથી મોરબી જવું છે એમ કે ટ્રાવેલિંગમાં ચાલે એવી છે, ગમે ત્યાં ટ્રાવેલ કરતા હોય ને તો એ રીતની છે. આ આખી પેર છે, દુપટ્ટાવાળી એ હતી, પણ દુપટ્ટાની કઈ ઉનાળામાં તો જરૂર નથી. એક છે ને આ મેં ઓનલાઈન લીધું છે, આમાં દુપટ્ટોય છે, જો વાંસીનાથમાં છે ને એ. પણ આનું છે ને મને કાપડ થોડું ઓછું ગયું, આ કોટન નથી, થોડુંક સિફોન ઉપર છે. પણ જો કોઈને આપણે ગિફ્ટ કરવી હોય અથવા આપણે સાવ એમ કે આમ નાના એવા પ્રસંગમાં જવું હોય આપણા દૂરના કોઈના, તો આ બહુ સારો છે. મને આનો કલર એ બહુ ગમ્યો, પાછું બાંધણી છે, વચ્ચે પટ્ટી છે, એટલે આ ગમ્યું. પણ મારે છે ને રેગ્યુલરમાં પહેરવા લેવાતા, એટલે પછી હું આને હવે રિટર્ન કરવાની છું. એટલે તમને પહેરીને ન બતાવ્યું, કારણ કે પછી આપણે ન રાખવું હોય તો ખોટું પહેરીને ન બતાવાય ને એમ.
લોટ આપો. એટલે શું બનાવું છું? ભાખરી. તને એ ખબર છે ઘરમાં ભાખરીનો જ લોટ છે એમ ને? વાહ પીડું વાહ. ખાલી અહીંયા આટલા જ વાસણ લીધા છે. નેલ પોલિસ યારે લીધી છે એટલે ખબર નહીં કંઈક વાસણ ને કલર કરવાનો હોય તો. આ શું છે? એ તો ઓલું ભાઈનો બર્થડે હતો એટલે આપી ગયા હતા ને એ લોકો. તો તે ખાધું નહીં? આ કોનું છે? ભાઈનું ન હોય, હવે ઈયાનું હોય તો ઈયાને આપી દ્યો. હજી શું કાઢવાનું દીકા? અચ્છા હા, મેઇન વસ્તુ શાક તો ઓકે. આપણે આ સુઈ જવું છે પછી આ બધું ઉપાડશે કોણ? હે તું કે રીતે ઉપાડ્યું આંસી? બની ગયું આપણે? શું બનાવ્યું? તો આ શું છે? શાક છે. શેનું શાક બનાવ્યું? હે ભીંડાનું? ઓકે. ભરેલું બનાવ્યું કે સાદું? સાદું. મને સાદું ન ભાવે યાર. બીજું બનાવી દઈશ મને. વાવ. થંબનેલ બની ગયું. ચાલો તો વાગી ગયા છે હવે 8:15 ને હવે ભૂખ લાગી જાય તો બહુ, પણ મારે જીમમાં જવું છે. તો રીમાને પૂછી લો આજે શું વાનગીમાં છે. વાનગીમાં કાંઈ નથી આજે, ખાલી વેજ પુડલા જ છે ને ચટણી. નવું મિક્સર આવ્યું છે ને એમાં ચટણી બનાવી લઈએ. હું નવા મિક્સચરની ચટણી ખવડાવીશ આજે તું. ખાલી ચટણી. એમાં એવું છે કે આજે મને કેટલા દિવસથી ક્રેવિંગ થઈ છે પાઉંભાજી ખાવાની. બોલી બોલીને કઈ ખવડાવતી નથી, ખાલી વાતો જ કરે છે. અમારા ઘરમાં છે ને એવો નિયમ છે કાંઈ કે મન હતું ને હવે તો એક કામ કર, પાવભાજી બનાવ અને સાઈડમાં ચટણી ખવડાવી દેજે બસ. એ તો એની ગ્રેવી એમાં થઈ જાય પણ ચટણીની કઈ જરૂર ન પડે. મિક્સર અમારા ઘરમાં છે ને એવો નિયમ છે કે એકવાર પાઉંની વસ્તુ બને ને પછી આમ અમારે આમ આવી જાય. હમણાં 4-5 દિવસ નહીં હો પાઉં નહીં, હવે ઘરમાં પાઉં ની થવું જ ન જોઈએ. ક્રેવિંગ બધાય ન થાય પણ આવું પ્રતિબંધ આવી જાય અમારે. તો ફાઇનલી હું જાઉં ને તો જીમમાં હવે એ બહુ વહેલું તો આજે બનશે નહીં. વહેલું એટલે પુડલા કરવા છે. એટલે સાદું જ છે તો હું વહેલો હોયો જાવ એમ જીમમાં. વાનગી નથી આપણે બરોબર નહીં યાર. બરોબર. તું હવે રમવા વઈ ગયા. ખાવાની જ વાતું હોય અમારે, ખાવાની જ વાતું. તારી પાસેથી શીખા જ આ બધું. આનું કઈ ને પાછું એમાં આપણે વ્લોગિંગ ચાલુ કર્યું એટલે રોજ નવી નવી રેસીપી આવે એટલે હમણાં તો બધું વધી જ ગયું. મને એમ હતું કે આજે કંઈક વાનગી બનશે પણ અફસોસ ન બની. નહીં બધે બગાડ થાય, ખોટું ન લપ કરે. ઈ ઓલા બેન અત્યારે ગોળણીનું કહી ગયા એટલે હવે તારે પાઉંભાજી કરવી હોય તો કરી નાખીએ તો તું પછી કાલ બપોર ખાઈ લેજે એમ. કાલ બપોર જવાનું તો રાત્રે ખાઈ લઈશ. પેલા એ રહેવાની હતી રામનવમી એટલે વાત હતી આ બધી. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે મારે ફોન આવે છે, મારે જીમમાં જવું પડશે. હું જાઉં છું જીમમાં, તું પુડલાની તૈયારી કર. લઈ આવી દઈશ આ કાલ 5 મિનિટમાં તો કરી દઉં પાઉંભાજી. પછી નેક્સ્ટ ટાઈમ પરમદી કરી નાખશું સોમવારે. ઓકે હાલો. સોમવારે નથી કરવું, કેમ? ટ્યુસડે મારી એક્ઝામ પૂરી થાય. સારું હાલો એવું કંઈક કરીએ. તેથી ડેડી બહાર જમવા લઈ જવાનું છે. તો પછી 12 જ વયા જશું ટ્યુસડે. ચાલો. જમવા માંડો હાલો. હવે તને રેડી ખવડાવો. ચાલો તો આજે પાછું બોલાવે છે આપણને એક શું મને ખબર અમદાવાદના ગોલા.
એટલે હું નથી ખાવાની હો પેલા જ એમ કહી નો દઉં. હાલે. ના હો. ના મારી સાથે ખાવો પડે, થોડોક તો ખાવો જ. થોડોક તો ખાવો પડે. શું કહી ગયા? હમ એમ નો હાલે. ઘણી વાર ગળામાં દુખતું હોય ને ઈ ગળું. ના એવી કાંઈ વાત ન હોય, ડોક્ટર કઈ ખોટા થોડા હોય. ખાવું તો પડે એકવાર. તારા વગર મને ગળે નહીં ઉતરે. આ તો રેવા દે તું ઈ. હમ રેવા દે. એવું નો હાલે, બે ખાવાનું છે. બધા આમાં કોમેન્ટ આવશે ક્રીમા દીપકભાઈ દીમાબેન ને મૂકીને ન જોવે, પણ અમારે છે ને અંકલ નો બર્થડે છે એટલે ઈ છોકરીઓને પાર્ટી આપે છે ઓલાની, એટલે અમે જઈએ છીએ સાથે બધા. હું નહીં ખાવા, આ લોકો બધા ખાશે. બરાબર. એવું નો હાલે. અત્યારે ના પાડે પછી એક બે ચમચી તો ચાખશે જ. આપણે આ મસ્ત છે. શું છે? મસ્ત મસ્ત કે તો એ ઉડી ગયા. મસ્ત છે. ચાલો આનું હવે આપણે સુઈ જશું. નહીં તે ગોલા ખાધા? ગોલા ખાધા કે નથી ખાધા? ખાધા. મજા આવી? મજા આવી? ન મજા આવી? મજા આવી. ચાલો હવે આપણે સુઈ જવું ને મારો દીકરો. બધાને જય શ્રી રામ કહી દે. એકવાર જય શ્રી રામ કહી દો. જય શ્રી રામ કહી દો. બાય કહી દો. બાય કહી દે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.